સૌથી વધારે જે પાણી વરસાદ છે જે અત્યારે પણ જે માહિતી જે આઈએમડીમાંથી અત્યારે અમને અત્યારે એલર્ટ મળ્યું છે એમાં પણ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં સૌથી વધારે વરસાદની શક્યતા છે. આગામી અમુક કલાકમાં 4-5 કલાકમાં પણ વરસાદ એમાં વધારે થશે એવી માહિતી છે. એના જે ચોક્કસ જિલ્લાઓ છે જે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જે ચોક્કસ ગામડાઓની સંખ્યા છે અફેક્ટેડ અને રોડ્સની છે એ આપણે અલગથી સપ્લાય કરી દઈશું. લોકલ સ્તર ઉપર બંને કલેક્ટર્સને એ માહિતી અત્યારે ફોન ઉપર આપવામાં આવી છે કે એ એક પ્રેસ રિલીઝ જારી કરે અને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરે લોકલ મીડિયા સાથે અને લોકોને કોઈ પેનિક ન થાય આ રીતે કરવામાં આવે. સર 400 લોકોનું જે સ્થળાંતર છે એ કઈ જગ્યાએ સ્થળાંતર 400 લોકોનું છે મોટી જગ્યા જે સ્થળાંતર થયું છે મોટાભાગે આ સૌરાષ્ટ્રના 4-5 જિલ્લાઓ છે એમાં જ થયું છે અને અમુક 1-2 જિલ્લા સાઉથ ગુજરાતના છે પણ એમાં જે બી થયું છે એ આપણે GSDMAની ગ્રાન્ટથી જે શેડ બનાવ્યો હતો એ તમામ શેડમાં છે અને અમુક પ્રાઇમરી સ્કૂલ્સમાં પણ છે. હા સંખ્યા બતાવી ને હમણાં 354 લોકોને હા છેલ્લા 24 કલાકની જ વાત છે. જે રેસ્ક્યુ છે એની સંખ્યા 45 છે અને 398 લોકોનો સ્થાન માઇગ્રેશન છે શિફ્ટિંગ છે. જાનહાનિ જ્યારથી વરસાદ થઈ છે સ્ટાર્ટિંગમાં જે લાઇટનિંગ થઈ છે ત્યારથી લઈને આ સુધીમાં જોઈએ તો લગભગ ટોટલ કિસ્સાઓ છે 42 માનવ મૃત્યુના કેસ છે અને 250 પશુ મૃત્યુ છે પણ એમને રાહત પણ એમને જે આપણે નોર્મ્સ છે એ આપવામાં આવી છે જિલ્લા કલેક્ટર.